મતના મહાસંગ્રામમાં સૌથી પહેલા વાત વોટ યાત્રાની। तो आप જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ખાસ કાર્યક્રમ વોટ યાત્રા। આગામી મહિને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર થશે, ત્યારે આજે અમારા ખાસ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકાના વસ્ત્રાલ વોર્ડમાં રાજકીય ગણિત, જનતાની સમસ્યાની વાત કરીશું। જોઈએ આ ખાસ અહેવાલ। गुजरात में स्थानिक स्वराज्यनी चूंटणीनो जंग जाम्यो छे, त्यारे वात करीए अमदावाद महानगरपालिकाना 48 वोर्डमांना एक वोर्ड वस्त्रालनी। 2015 में पण नवुं सीमांकन जाहेर थयुं, जेमां वस्त्राल वोर्डने पण असर थई ने तेनी आसपासना विस्तारमां पथरायेलो आ वोर्ड विस्तारमां खूब मोटो छे। ज्यारे आ वर्षे पण चूंटणी पंचे नवुं सीमांकन जाहेर कर्युं, जे अंतर्गत बेठकोनी केटेगरीमां बदलाव आव्यो छे, जेना कारणे वस्त्राल वोर्डनी राजकीय गणतरीओ संपूर्ण बदलाई गई। वस्त्राल वोर्ड में 4 बैठक है। आ वखते वस्त्राल वोर्डनी 4 बैठक सामान्य केटेगरीनी थई गई है। वर्ष 2015 में योजायेली चूंटणी में वस्त्राल वोर्ड में विविध केटेगरी मुजबनी 4 बैठकों पर भाजपना उम्मीदवार चूंटाया हता। भाजपना उम्मीदवार गीताबेन प्रजापति, मधुबेन पटेल, अनिरुद्धसिंह झाला, परेश पटेल चूंटणी जीत्या। आ वोर्ड में मतदारों की संख्या पण वधारे छे। वस्त्राल वोर्ड में 1,75,529 मतदारों है। पुरुष मतदारों 57,380 ने महिला मतदारों 50,147। आ वखते 29,000 मतदारों वध्या छे। शहरना पूर्व विस्तार एटले के नदीनी पेले पार रिंग रोडना छेड़े आवेला वस्त्राल वोर्डना महत्वना प्रश्नोनी वात करीए तो आ विस्तार हजू पण सतत विकसी अने वधी रह्यो छे। गुजरातना मेट्रो प्रोजेक्टनी शरूआत आ वोर्डमांथी थई छे ने रूटनो मोटो भाग आ वोर्डमांथी पसार थाय छे। पीवानुं पाणी, ड्रेनेजना गंदा पाणीनी समस्याथी पण लोको परेशान छे। पूर्वमां आवेला विविध केमिकल उद्योगना कारणे समयांतरे आ विस्तारमां ड्रेनेजना केमिकलवाळा पाणीनी समस्या ऊभी थती रहे छे। खारीकट केनालनो प्रश्न पण आ विस्तारमां मोटो छे, त्यारे पाछला 5 वर्षमां કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવ્યો અને હજી કેટલાક પ્રશ્નો બાકી છે। આગામી ચૂંટણીમાં સૌ કોઈની નજર નવા સીમાંકનના કારણે સર્જાયેલી રાજકીય પરિસ્થિતિ પર મંડાઈ છે। અમદાવાદ મહાનગરપાલિકાના વસ્ત્રાલ વોર્ડમાં આગામી ચૂંટણી થવાની છે, ત્યારે ચૂંટણીમાં મતદાન કરનાર મતદારો શું છે વાત, ભાવિ કોર્પોરેટર પાસે શું અપેક્ષાઓ છે, શું કામ થયા છે, કયા કામ બાકી છે, આવો સીધા પહોંચે વસ્ત્રાલ વોર્ડમાં। ત્યાં હાજર ભાજપ કોંગ્રેસના નેતાઓ લોકો સાથે સીધો સંવાદ કરીએ। અમદાવાદ સહિત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે તેની ચૂંટણી કોઈપણ સમયે આવી શકે છે, ત્યારે ઝી 24 કલાકનો વિશેષ કાર્યક્રમ વોટ યાત્રા। આજે આપણે વાત કરીશું અમદાવાદના વસ્ત્રાલ વોર્ડની। શહેરનો પૂર્વનો વિસ્તાર છે, છેલ્લા કેટલાય સમયથી સતત તેનામાં વિકાસ થઈ રહ્યો છે, પરંતુ હજી પણ ઘણા એવા પ્રશ્નો છે। આપણી સાથે વસ્ત્રાલ વોર્ડના મતદારો છે, સ્થાનિકો છે, આપણે તેમની સાથે વાત કરીશું કે 2015થી અત્યારે નવી ચૂંટણી આવી રહી છે ત્યાં સુધી તેમના કયા પ્રશ્નો હતા, કેટલા પ્રશ્નોનો ઉકેલ આવ્યો, કોર્પોરેટરોની શું ભૂમિકા રહી, કેટલા સક્રિય હતા, કેટલા નિષ્ક્રિય હતા। આપને પૂછવા માંગીશ, હવે ચૂંટણી આવી રહી છે, વસ્ત્રાલના મતદાર તરીકે પાછલા 5 વર્ષમાં તમારા વોર્ડનો કેટલો વિકાસ થયો, કેટલા કામ થયા, કેટલા નથી થયા? વસ્ત્રાલ વિસ્તારની અંદર વિકાસના ઘણા બધા કાર્યો થયા, પણ એ કાર્યો બહુ મંથર ગતિથી થાય છે। જેમ કે વસ્ત્રાલની રિંગ રોડની આ સાઈડના ભાગમાં જે વિસ્તારની અંદર આપણે ઊભા છીએ ત્યાં આગળ પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા છે। હજુ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા 5 વર્ષથી વેરો ઉઘરાઈ રહી છે, પણ હજુ સુધી અમને પીવાનું પાણી પ્રોવાઈડ નથી કર્યું। આજે 4 વર્ષથી પાણીની ટાંકીનું નિર્માણ થઈ રહ્યું છે, હજુ સુધી પાણી પૂરી નથી થઈ। હવે પાણીની લાઈનોનું એ લોકો નેટવર્ક પાથરી રહ્યા છે અને પાણી સપ્લાય ટૂંક સમયમાં કરશે, પણ અમારી માગણી એવી છે કે જેમ બને એમ ઝડપથી અમને પીવાનું પાણી આપે। બીજું કે એ આ બાજુના ભાગની અંદર ઓછામાં ઓછી 15-1 હજારની વસ્તી રહે છે, એમાં એએમટીએસની બસની કોઈ કનેક્ટિવિટી નથી। 1-2 બસની સુવિધા અમને આપે, ખાડા ખૈયાવાળા થોડા ઘણા રસ્તા છે, પણ એ બધું સુધારે તો ઘણું સારું છે। કોર્પોરેટરો એમની રીતના કામ કરે છે, પણ નિયમિત રીતે અહીંયા આગળ એ લોકો વિઝિટ લે આ એરિયાની અંદર તો એ અમને ઘણું સારું લાગશે।
અન્ય લોકો પણ જે આપણે તેમની સાથે વાત કરીશું. આપને પૂછવા માંગીશ કયા મુખ્યત્વે પ્રશ્નો હતા પાછલા 5 વર્ષમાં, હાલમાં આ પ્રશ્નો સોલ્વ થયા છે, હજી કેટલા બાકી છે, કોર્પોરેટરો કેટલા સક્રિય રહ્યા? અમારા વિસ્તારમાં સરિતા રેસિડેન્સ છે, યુનાઇટેડ સ્કૂલ છે, આ બાજુ રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ આ બધા કામો થાય છે, પણ બહુ મંથરીય કામ ચાલુ છે. સ્ટ્રીટ લાઇટનું કામ છેલ્લા 2 દિવસમાં ચાલુ થયું છે, બાકી ખાસા સમયથી રોડ ઉપર કોઈ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી. રોડનું પણ કામ ચાલુ છે, ખાડા કરીને કામ ચાલે છે, પણ વચ્ચે લાસ્ટ યર જે વરસાદ પડ્યો એમાં લગભગ બહુ તકલીફ પડી ગઈ છે. એટલે મારી એક જ નમ્ર વિનંતી છે કે જે કામ ચાલે છે એ ઝડપી પૂરા કરે, અને બીજું કે અમુક જે એવા પ્લોટ પડેલા છે ત્યાં ખુલ્લા પ્લોટો છે, ત્યાં પણ પોલીસને બી અમે રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા થોડું પેટ્રોલિંગ બી કરો. એ અમુક કાર્યો છે જે કામ થાય છે પણ બહુ ધીમે ધીમે થાય છે, એની જગ્યાએ ફાસ્ટ કામ થાય એ થાય ઘણું સારું છે. વસ્ત્રાલના નાગરિક તરીકે તમારી શું અપેક્ષા હતી પાછલા 5 વર્ષમાં? 2015ની ચૂંટણી હતી, હવે નવી ચૂંટણી આવી રહી છે, કેટલો संतोष છે? काम થયા છે, કયા નથી થયા? संतोष अगर मैं प्रतिशतता में बात करूं तो ज़्यादा से ज़्यादा 20 से 25% का ही संतोष हुआ है, क्योंकि यहाँ पे समस्या क्या है, काम को शुरू बहुत तेज़ी के साथ किया जाता है, लेकिन ख़त्म करते करते उसको समय डबल से 3 गुना हो जाता है. अभी आप देखेंगे मेट्रो प्लेयर के साथ में एक ओवरवो बनाया जा रहा है जिसपे लोग पैदल चल के पार कर सके रोड को. शुरुआत इसकी की गई बारिश के समय में, ऐसा समय जब रोड पे ऑलरेडी ट्रैफिक होता है, ये बहुत ही भरा हुआ रोड है. आप देखिए रोड पे रोड लाइट नहीं है, वर्किंग नहीं है रोड लाइट्स. रोड की कंडीशन अभी पिछले 6 महीनों में इन्होंने रोड बनाना ऐसा शुरू कर दिया है, आज से 4 साल पहले कहाँ सो रहे थे. समस्याओं का निवारण जब समस्या होती है, जनता को परेशानी होती है, तब ये लोग नहीं करते. इनके पास कितनी भी कंप्लेंट लेके जाओ, इनको कोई फर्क नहीं पड़ता है. ये जहाँ चुनाव आता है वहाँ पे विकास की गाना शुरू कर देते हैं. समस्या पता है क्या, समस्या हम लोगों की है. हम लोग इनके विकास को, चुनावी समय पे किए गए विकास को विकास मान लेते हैं. ये हमारी सबसे बड़ी समस्या है. अब हमें जागना होगा, हमें ये सोचना होगा कि ये विकास नहीं है, ये सिर्फ और सिर्फ विश्वासघात किया जा रहा है जनता के साथ में. आप भी यहाँ के मतदाता है, मैं आपसे पूछना चाहूँगा किस तरह का संतोष व्यक्त करेंगे? पूरा संतोष है? कितने काम हुए, कितना नहीं है? आपके कॉर्पोरेटरों की भूमिका क्या रही पिछले 5 सालों में? सर सच बात बताऊं तो मुझे पता ही नहीं हमारे यहाँ का कॉर्पोरेटर कौन है. मैंने आज किसी से पूछा तो पता चला हमारे कॉर्पोरेटर श्री परेश पटेल जी हैं, जिनको मैं खुद नहीं जानता. मैं यहीं देवनंदन सुप्रीमस में रहता हूँ. उसके सामने पूरी 4-4.5 साल से गटर ओवरफ्लो होता था, पानी बहता था, बारिश में रोड की हालत टूटी हुई थी. अभी 1 महीने पहले ही उसकी मरम्मत हुई है और मुझे नहीं लगता वो अगली बारिश तक चल पाएगा. इनका काम सिर्फ यही है, चुनाव आता है लीपा पोती चालू, बाकी कभी कोई नहीं दिखता है. अन्य लोगों સાથે વાત કરીશું આપણે. अन्य પણ વસ્ત્રાલના લોકો છે. यहाँ की बात करें तो दूसरे क्या मुद्दे हैं जो पिछले 5 साल में आपने सोचकर वोट दिए थे लेकिन अभी तक सॉल्व हुए नहीं हुए, क्या कहेंगे आप? जी देखिए, यहाँ पे एक टोल टैक्स है. टोल टैक्स के राइट साइड में आप देखिएगा तो सर्विस रोड है. वहाँ की सर्विस रोड की हालत ऐसी है कि सलिए तक बाहर आ गए हैं. लोगों को जाने के लिए बहुत सारी तकलीफ़ें होती हैं. और जैसे कि आप देखेंगे तो ये वस्त्राल में जो कैनाल गया है, वो कैनाल में जो खेतों के लिए बनाया गया कि वहाँ से पानी से सिंचाई होगी और वहाँ के हो गए, एक्चुअली इसमें आके देखिए तो वहाँ पे ड्रेनेज के पानी आ रहे हैं, केमिकल के पानी आ रहे हैं. तो ये सब बहुत बड़ी समस्या है. और पॉल्यूशन के बारे में बात करें तो आप देखिए इतना यहाँ पॉल्यूशन है कि वो भी एक समस्या ही है. मैं आपसे पूछना चाहूँगा किस तरह के हालात है वस्त्राल के? आपके जो पार्षद थे उनके काम से कितने संतुष्ट थे आप? नहीं है, कितने काम किए नहीं किए उन्होंने? देखिए, मैं वस्त्राल में अभी 4 साल से रह रहा हूँ. 2016 से यहाँ पर आया हूँ. जब से मैंने यहाँ पर आया तब से मैं यहाँ पर जब भी बारिश हुई है, कुछ भी है, इतने खड्डे हो जाते हैं कि अगर एक इंसान चले, अगर मरीज हो ना तो वो नहीं जा सकता. इतना वो टोल टैक्स से लेके यहाँ तक ये पूरा क्रॉस पूरा इतना गड्ढे से पानी भरा हुआ है. हमने कंप्लेंट्स भी बहुत सारी की, लेकिन उसका निकाल के आता है. हम वी आर वर्किंग ऑन दैट. हम लोग कब रिस्पॉन्स देंगे उसका पता नहीं होता. काम कब होता है बाद में मैं बताता हूँ. उसके बाद जब पानी भर जाता है तो उसमें मच्छर और सारे यहाँ हेल्थ इशू का बहुत प्रॉब्लम हो रहा है. उसका भी कोई प्रॉपर सॉल्यूशन नहीं है. एटलीस्ट वो तो हो जाना चाहिए. तुम गड्ढा नहीं कर पा रहे हो, कम से कम ये बताओ. गरीब मर रहे हैं वहाँ पर, लोग गाड़ी नहीं चला पा रहे, 2 व्हीलर, तो क्या करेंगे वो लोग? वो सबसे बड़ी समस्या है. साफ़ सफाई खाली वो भरने आता है, कोई टाइमिंग नहीं है साफ़ सफाई का. कब टाइमिंग मतलब ये सफाई होनी चाहिए, क्या है? मैं स्मार्ट सिटी की बात की जाती है, स्मार्ट सिटी के हिसाब का वस्त्राल लगता है आपको? कितने प्रॉब्लम है, कितने सॉल्व हुए, कितने नहीं हुए?
अगर आप स्मार्ट सिटी की बात करें तो अगर आप देखकर ही कहेंगे कि इस तरह का स्मार्ट सिटी तो मैंने अभी तक कहीं नहीं देखा अपने अपने जान में। और रही बात आप विकास की, वस्त्राल की विकास की बात करते हैं, तो वस्त्राल में विकास तो मुझे कहीं नज़र नहीं आ रहा है। अक्सर मैं इस रास्ते से अक्सर गुजरता हूँ और आप रोड की सब जो हालत देख रहे हैं वो आपको बताने की ज़रूरत नहीं, आप खुद ही समझ सकते हैं कि रोड की हालत किस तरह से है। और रही बात प्रदूषण की, तो प्रदूषण तो अभी तक मेरे हिसाब से कम नहीं हुआ है। हाँ, और मैं आपके चैनल के माध्यम से इतना जरूर कहूँगा कि अगर पब्लिक कंप्लेन करेगी तभी क्या कॉरपोरेटर या सत्ताधारी उस विषय पर काम करेंगे? क्या उनका फ़र्ज़ नहीं बनता कि मैं कंप्लेन करने से पहले उस चीज़ का निवारण करूँ, उनकी समस्या की तकलीफ का जानने की कोशिश करूँ मैं, कि मगर जब हम कंप्लेन करेंगे तभी आपको पता चलेगा कि हमारे को ये समस्या है। तो मैं आपके चैनल के माध्यम से ये कहना चाहूँगा कि वो खुद घर से बाहर निकले और आगे समस्या का निवारण करें कि जनता को क्या तकलीफ है। जनता ने आपको उसी के लिए चुना है, ये नहीं कि हम कंप्लेन करेंगे तब आप हमारे लिए काम करेंगे। ખારીઘાટ કેનાલનો પણ પ્રશ્ન છે, ઉપરાંત અહીંયાના જે તળાવો છે તેનામાં ડ્રેનેજના પાણી પણ આવી રહ્યા છે. મતદાર તરીકે કઈ રીતે જુઓ છો આપણે? ખારીઘાટ કેનાલના કાયમી નિવારણની વાત જે તે સમયે કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી તેનો કોઈ નિકાલ જ નથી થયો. જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું તે વખતે ખારીઘાટ કેનાલ માટે આ લોકોએ એમ કહેવામાં આવ્યું હતું કે આને અમે એક સારામાં સારી રીતના વિકાસ કરીશું, આને પુરાણ કરીને બગીચાનું નિર્માણ કરીશું, જે આજ દિવસ સુધી નથી થયા. ત્યાં કરોડોની ગ્રાન્ટ ફળવાઈ ચૂકી હતી, પણ એક પણ પૈસાની ગ્રાન્ટમાંથી એમાંથી એક પણ પૈસો વપરાયો નથી. બીજું કે વસ્ત્રાલની અંદર કાંકરિયાને લાયક બે તળાવ બનાવવામાં આવે, એક રતનપુર ગામમાં ને એક વસ્ત્રાલ રિંગ રોડ ઉપર. બંને તળાવની અત્યારે એવી દયનીય સ્થિતિ છે કે વસ્ત્રાલ તળાવની અંદર પાણી નથી, પાણીની અંદર ગટરનું પાણી ઉમેરવામાં આવે છે. રતનપુરા ગાર્ડન તમે જોશો તો રતનપુરા ગાર્ડન એકદમ સુકાઈને એ થઈ ગયો છે. અને બીજું એક જડેશ્વર વન અહીંયા નજીકમાં બનાવવામાં આવ્યું હતું, જે ઘણા બધા એકરોની અંદર વિકસાવવામાં આવ્યું હતું, પણ તેની પણ દયનીય સ્થિતિ છે. એટલે વિકાસના કામો વસ્ત્રાલની અંદર ઘણા થયા છે, પણ પાછળની જે દેખરેખવાળી વસ્તુ છે ને એ આજ દિવસ સુધી જોવા નથી મળી. તો આ હતા અહીંના સ્થાનિકો. જુદા જુદા લોકો સાથે વાત કરી આપણે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. વિકાસના કામો થાય છે, પરંતુ જે ગતિથી થવા જોઈએ તે ગતિથી નથી થતા. હજી પણ સેંકડો એવા કામ છે કે જે પૂર્ણ થવાના બાકી છે. અને કેટલાક લોકોની પ્રતિક્રિયા છે કે અહીંના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે અમુક જ વિસ્તારમાં જાય છે, તો અમુક વિસ્તારમાં તો ક્યાંય જોવા પણ નથી મળતા. તમામ લોકોની પ્રતિક્રિયા વચ્ચે હવે જોવાનું એ રહે છે કે કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં અહીંના મતદારોનો મૂડ કેવો રહે છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.